જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે દાણા મેથીના મૂઠિયા બનાવીશું। એકદમ ટેસ્ટી એવા આપણે મૂઠિયા બનાવીશું। તો દાણા મેથીના મૂઠિયા બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં આપણે આ મેથીના પાન લીધેલા છે અને મેથીના પાન 1 કપ જેટલા મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે, ઝીણા ઝીણા સમારી લીધા છે। અને હવે આપણે કોથમીરના પાન લીધેલા છે, તેને પણ આપણે ધોઈ અને સમારી લીધા છે। અને આ તુવેરના દાણા લીધા છે, 150 ગ્રામ જેટલી તુવેર લીધી હતી, તેને આપણે આવી રીતે દાણા કાઢી લીધા છે। અને આ લીલી ડુંગળીના પાન લીધેલા છે। તો આ લીલા મરચાં અને આદું વાટી લીધા છે, તે લઈ લઈશું। અને હવે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું અને આ 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। ચોખાનો લોટ ઓપ્શનલ છે, તમારે લેવો હોય તો લેવાનો, નહીતર ચાલે। અને આ 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। એકલા ઘઉંના લોટમાં પણ સરસ બને છે, પણ આપણે ચણાનો લોટ લીધો છે 1 ચમચી અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। હવે આપણે હળદર લઈશું અડધી ચમચી જેટલી, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને આપણે લીલું મરચું લીધેલું છે એટલે આપણે થોડું એવું લાલ મરચું લઈશું। 1 ચપટી જેટલી હિંગ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, અડધી ચમચી જેટલી ખાંડ લઈશું અને અડધું લીંબુ નીચોવી દઈશું। હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી દઈશું। એકદમ બરાબર આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લઈશું। એકસાથે પાણી નહીં લેવાનું, આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને મૂઠિયાનો લોટ આપણે બાંધી લઈશું। આપણે રેગ્યુલર જે મૂઠિયાનો લોટ બાંધતા હોઈએ એવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો જોઈ શકો છો આવી રીતે આપણે જેવો મૂઠિયાનો લોટ બાંધતા હોઈએ એવો લોટ બાંધી લીધો છે। વધારે કઠણ પણ નથી અને બહુ ઢીલો પણ નથી, એવો આપણે લોટ બાંધી લીધો છે। અને આ તુવેરના દાણાના મૂઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। આપણે મૂઠિયા સ્ટીમ કરીશું ત્યારે જ્યાં તુવેરના દાણા પણ અંદર સ્ટીમ થશે અને થોડો એનો ક્રન્ચી ટેસ્ટ આવશે, એટલે મૂઠિયા ખાવામાં એકદમ સરસ એવા લાગે છે। તો હવે આપણે થોડું તેલ લગાવી દઈશું। આવી રીતે તેલ લગાવીને 2 હાથમાં પણ થોડું તેલ લગાવી દઈશું અને મૂઠિયા વાળી લઈશું। આવી રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આવી રીતે મૂઠિયા વાળી લઈશું। જોઈ શકો છો આવી રીતે આપણે બધા મૂઠિયા વાળી લઈશું। તમારે મોટા વાળવા હોય તો મોટા પણ મૂઠિયા બનાવી શકાય છે, પણ આપણે આવી રીતે મીડિયમ સાઇઝના મૂઠિયા વાળી લઈશું। જોઈ શકો છો એકદમ આસાનીથી મૂઠિયા વળી જાય છે। આવી રીતે આપણે બધા મૂઠિયા વાળી લઈશું। જોઈ શકો છો એકદમ સરસ એવા મૂઠિયા બની જાય છે। તો આપણે આવી રીતે બધા મૂઠિયા બનાવી લીધા છે। હવે આપણે મૂઠિયાને સ્ટીમ કરી લઈશું। તો પાણી ગરમ થઈ ગયું છે, આપણે આ લીંબુ મૂકી દઈશું એટલે આપણી કઢાઈ કાળી ન પડે। અને આ કાણાવાળી ડીશ લીધી છે, તેને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। કે ડીશમાં આપણે તેલ લગાવી દઈશું અને હવે મૂકી દઈશું આવી રીતે કઢાઈમાં અને મૂઠિયા મૂકી દઈશું। આવી રીતે બધા મૂઠિયા મૂકી દઈશું કઢાઈમાં। તો આપણે બધા મૂઠિયાને પ્લેટમાં મૂકી દીધા છે। હવે આ મૂઠિયાને આપણે ઢાંકીને 15 મિનિટ માટે ફાસ્ટ ગેસે સ્ટીમ કરી લઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મૂઠિયા સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે મૂઠિયાને ઠંડા કરી લઈશું। એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। તો જોઈ શકો છો આપણી કઢાઈ જરા પણ કાળી નથી થઈ, એટલે આપણે લીંબુ આવી રીતના પાણીમાં નાખી દઈએ એટલે આપણી કઢાઈ એવી ને એવી રહે છે, બિલકુલ કાળી નથી થતી।
તો આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે આવી રીતે કટ કરી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા કટ થઈ જાય છે મુઠિયા. ને તુવેરના દાણા પણ સરસ એવા દેખાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે આવી રીતે એકદમ સરસ એવા ખાવામાં લાગશે. ક્રન્ચી ટેસ્ટ આવશે તુવેરનો, એટલે સરસ એવા લાગશે ખાવામાં. થોડા વટાણા લેવા હોય તો વટાણા પણ લઈ શકાય છે. મુઠિયા સ્ટીમ થાય તેની સાથે સાથે તુવેરના દાણા પણ સરસ એવા સ્ટીમ થઈ જાય છે. આવી રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું. તો આપણે બધા મુઠિયાને કટ કરી લીધા છે. હવે આપણે મુઠિયાને વઘારી લઈશું. તો આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ લઈ લઈશું. તો રાઈ ફૂટવા માંડી છે. હવે આપણે હિંગ લઈ લઈશું. તો હવે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લઈશું. તલ પણ ફૂટી ગયા છે. હવે આપણે આ મુઠિયા લઈ લઈશું વઘારમાં. બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે મુઠિયા વઘારી લીધા છે. હવે આપણે મુઠિયાને સર્વ કરી લઈશું. તો હવે આપણે મુઠિયાને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો કેટલા સરસ આપણા મુઠિયા બન્યા છે. તો તૈયાર છે આપણા દાણા મેથીના મુઠિયા. આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું. ઉપરથી થોડી સૂકા કોપરાની છીણ મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ દાણા મેથીના મુઠિયા બન્યા છે. તો તમે પણ આવી રીતે એકવાર દાણા મેથીના મુઠિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. અને કોમેન્ટ કરીને કહેજો કે દાણા મેથીના મુઠિયા કેવા બન્યા છે.